ગુજરાતમાં 3 મહિનાથી ગુમ થયેલી 15 વર્ષની આદિવાસી દીકરીને શોધવામાં પોલીસ કાર્યવાહીથી પરિણામ ન મળતા પરિવારજનોએ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ ડોક્ટર આરતી ભીલનો સંપર્ક કર્યો હતો. પરિવારની રજૂઆત સાંભળ્યા બાદ ડોક્ટર આરતી ભીલે વિનામૂલ્યે કાયદાકીય સહાય આપીને દીકરીને શોધવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટના આદેશ બાદ સંબંધિત તંત્ર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન 45 દિવસમાં ગુમ થયેલી આદિવાસી દીકરીને શોધી કાઢવામાં આવી અને તેને પરિવારને સહી સલામત સોંપવામાં આવી. 3 મહિનાથી દીકરીની રાહ જોઈ રહેલા પરિવાર માટે આ કાર્યવાહી મોટી રાહતરૂપ બની છે. આ સમગ્ર મામલે એડવોકેટ ડોક્ટર આરતી ભીલની નિઃશુલ્ક કાયદાકીય સેવા અને અસરકારક કામગીરીની પ્રશંસા થઈ રહી છે. મારી 15 વર્ષની દીકરી છેલ્લા 3 મહિનાથી ગુમ થયેલ હતી. ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપ્યા પછી પણ પોલીસ પ્રશાસન મારી દીકરીને શોધવામાં નિષ્ફળ રહ્યું હતું. ત્યારબાદ મેં અને મારા પરિવારે સોશિયલ મીડિયા દ્વારા આપણા આદિવાસી સમાજના એવા એડવોકેટ આરતીબેન ભીલનો સંપર્ક કર્યો અને તેમને અમારી દીકરી જલ્દી મળી જાય એ માટે અમને યોગ્ય ન્યાય મળે તો તે માટે અમે હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે બાદ માત્ર 45 દિવસ કોર્ટના ઓર્ડરથી મારી દીકરીને શોધીને સહી સલામત રીતે અમને સોંપવામાં આવી હતી. જે બદલ હું એડવોકેટ આરતીબેન ભીલનો દિલથી આભાર વ્યક્ત કરું છું. આરતીબેન ભીલ અમારા પરિવાર માટે ભગવાન સમાન છે. અમને પૂરો સહકાર આપ્યો છે. જ્યારે મારી પાસે કોર્ટ આવવા માટે ભાડાના પણ પૈસા ન હતા તેવી પરિસ્થિતિમાં આરતીબેન એમને ન્યાય અપાવ્યો છે અને અમે તેમને દિલથી આશીર્વાદ આપીએ છીએ. એડવોકેટ આરતીબેન ભીલ આદિવાસી સમાજના દરેક વ્યક્તિને ન્યાય અપાવવા હંમેશા તત્પર હોય છે, જેના અમે સાક્ષી છીએ. જય જોહાર, જય આદિવાસી.